જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. શું તમારે તમારા આધાર કાર્ડમાં કોઈપણ જાતનો સુધારો કરવાનો છે? આધાર કાર્ડ સેન્ટરે ધક્કા ખાવા પડે છે? તો હવે ફક્ત તમારા મોબાઈલથી 5 મિનિટમાં તમારા આધાર કાર્ડનો સુધારો તમે કરાવી શકો છો. તમે જાતે મોબાઈલ નંબર, સરનામું, નામ, ઈમેલ આઈડી તેમજ સ્ટેટસ દરેક વસ્તુ તમે તમારા આધાર કાર્ડનું સુધારા વધારા તેમજ ડાઉનલોડ કરી શકો છો. આપણી વિડીયોમાં આગળ જોઈશું કે કઈ રીતે ઘરે બેઠા આપણા મોબાઈલથી આપણે એક એપ્લિકેશનથી આ આધાર કાર્ડ વિશેની તમામ સર્વિસ આપણે મેળવી શકીએ છીએ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખૂબ જ અગત્યની અને સરકારી એપ્લિકેશન વિશે જે લગભગ દરેક ભારતીય માટે ઉપયોગી છે, જે છે આધાર એપ. ઘણા લોકોએ મને મેસેજ કર્યો છે કે આ એપ્લિકેશન સેફ છે કે નહીં, આ એપથી શું કામ થઈ શકે છે, આ એપ સાચી છે કે ફેક. તો તમને જણાવી દઈએ કે આ એપ ભારત સરકારના યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. જે સંસ્થાએ આપણું આધાર કાર્ડ બનાવ્યું છે તે તેનું સંચાલન કરે છે. એટલે કે આ કોઈ પ્રાઇવેટ કંપનીની એપ નથી, પૂરેપૂરી સરકારી એપ છે. આ એપ એન્ડ્રોઈડ અને આઈફોન બંનેમાં ઉપલબ્ધ છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર. આ એપનું નામ તમને આધાર નામથી મળી રહેશે, જે તમને લોગો અહીંયા સ્ક્રીન પર સાઈડમાં જોવા મળી રહે છે. તે લોગોવાળી એપ તમારે ડાઉનલોડ કરવાની રહેશે. આ એક સાચી એપ છે, કોઈ પણ ફેક એપ નથી. આ એપ દ્વારા તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આધાર તમારા મોબાઈલમાં તમે ડાઉનલોડ કરી શકો છો. આધાર સ્ટેટસ ચેક કરી શકો છો. આધાર અપડેટ અને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. તમારો આધાર નંબર વેરીફાઈ કરી શકો છો. તમારું એડ્રેસ અપડેટ કરી શકો છો. QR કોડનો ઉપયોગ કરીને તમારો મોબાઈલ નંબર બીજા કોઈને તમે આપી શકો છો. અંદર આધાર કાર્ડમાં એક QR કોડ આવે છે એપ્લિકેશનમાં, એ તમે કોઈને QR કોડ મોકલો એટલે તમારું નામ અને તમારો મોબાઈલ નંબર એમની પાસે જાય છે. આધાર અને મોબાઈલ લિંક છે કે નહીં તે ચેક કરી શકો છો. તમારા બેંક અકાઉન્ટમાં તમારો આધાર કાર્ડ લિંક છે કે નહીં તે પણ તમે જોઈ શકો છો. આધાર કાર્ડ ફિંગર જે તમારી હોય છે એ લોક અને અનલોક કરી શકો છો. આધાર PDF તમે ડાઉનલોડ કરી શકો છો. વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરી શકો છો. QR કોડ સ્કેન કરીને આધારની વિગતો જોઈ શકો છો. તમે આધાર મોબાઈલ નંબર સુધારી શકો છો, ઈમેલ આઈડી સુધારી શકો છો અને તમારું નામ પણ સુધારી શકો છો. એટલે કે આ એપ્લિકેશનમાં તમને તમામ આધાર કાર્ડની સેવાઓ મળી રહેશે. જેના માટે તમારે આધાર કાર્ડ સેન્ટરે જવું પડતું હતું, લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું, તેની હવે જરૂર રહેશે નહીં. તમારો મોબાઈલ નંબરથી લઈને તમારી દરેક વસ્તુ જે આધાર કાર્ડમાં સુધારા વધારા અપડેટ અને જનરેટ કરવાનું છે તે તમે જાતે ઘરે બેઠા તમારા મોબાઈલથી કરી શકો છો. આ માટે આપણે સૌપ્રથમ આપણા જે પણ પ્લે સ્ટોર છે તેની અંદર જઈને આધાર લખશો એટલે આ રીતનો એક લોગોવાળી એપ્લિકેશન આવશે, તેને આપણે ડાઉનલોડ કરવાની રહેશે. ધ્યાન રાખવાનું કે આ જ લોગોવાળી એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની રહેશે, બીજી કોઈ પણ ફેક આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેતી નથી. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમારી સામે એક પેજ ઓપન થઈ જશે એપ્લિકેશનમાં, કે અહીંયા તમને ન્યૂ આધાર એપનું અહીંયા એક આવશે વેલકમિંગ. ત્યારબાદ ડિજિટલ આઈડીવાળું એક અહીંયા બીજું આવશે. એટલે નેક્સ્ટ કરશો એટલે આ રીતે તમારી ફિંગર ટિપ્સને બધી રીતે તમારે કઈ રીતે તમારું આધાર કાર્ડ અહીંયા લોક અનલોક કરી શકો છો તેની એક માહિતી આપવામાં આવે છે. તેને સ્કીપ કરતાં આપણે આગળ વધીએ એટલે આપણી સામે અહીંયા બીજું એક પેજ આવી જશે કે એ વર્ચ્યુઅલ આઈડી અને ગુડ લાઇટિંગ. તમારે જે પણ આધાર કાર્ડ તમારે કરશો એટલે તમે અહીંયા ઓપન કરવા માટે તમારો એક ફેસ ફોટો અહીંયા કરવાનો આવશે વેરિફિકેશન. એટલે એના માટે તમારે પ્રોપર એક લાઇટિંગવાળી જગ્યાએ ઊભું રહેવું પડશે. ત્યારબાદ અહીંયા તમે નીચે જે લખેલું છે આઈ એમ રેડી વિથ માય આધાર, ત્યાં ક્લિક કરશો એટલે તમારે અહીંયા આ રીતનું એક બીજું પેજ આવશે. ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર ડાયલ કરવાનો છે. જે રીતનું આપણે ફોન લગાવવાનો હોય કીબોર્ડ એ રીતનું અહીંયા હશે. ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર છે તે અહીંયા ટાઈપ કરીને કન્ફર્મ ઉપર ક્લિક કરશો. એ ક્લિક કરતાની સાથે જ અહીંયા તમારે એક ટિક બોક્સ ઉપર ટિક કરીને પ્રોસેસ ઉપર કરશો એટલે તમારી સામે એક OTP આવશે. OTP જનરેટ જે તમારો મોબાઈલ નંબર છે આધાર કાર્ડમાં લિંક ત્યાં આવશે. ત્યાં OTP સેન્ડ કરતાની સાથે જ અહીંયા સેન્ડ SMS વેરિફિકેશન લખેલું આવશે. એટલે આપણે વેરીફાઈ થઈ જાય ફોન નંબર, ત્યારબાદ તેને સબમિટ કરવાનું રહેશે.
ઓટીપી સબમિટ કર્યાની સાથે જ આપણી સામે એક આ રીતનું ફેસ આવશે કે રિમૂવ સ્પીચ કેરેક્ટર, એટલે કે તમારે જો તમે ચશ્મા પહેર્યા હોય કે બીજી કોઈ તમારા ચહેરા ઉપર એ રીતનું હોય કે તમારું વેરિફિકેશન ન થઈ શકે તો એ વસ્તુ તમારે હટાવી દેવાની રહેશે. ત્યારબાદ તમારે પ્રોપર એક લાઇટિંગમાં ઊભું રહેવાનું રહેશે. ત્યારબાદ તમે પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક કેમેરો ઓપન થશે. એ કેમેરા સામે તમારે જે રીતનું આપણે કેવાયસી કરીએ છીએ એ રીતનું કેવાયસી ટાઈપ કરવાનું રહેશે. કેવાયસી કરશો એટલે તમારું કેવાયસી અહીંયા સક્સેસફુલ, આધાર કાર્ડ વેરિફિકેશન સક્સેસફુલ થઈ જશે. ધ્યાન રાખવાનું કે કેમેરો એક્ઝેક્ટ તમારા ચહેરા ઉપર રાખવાનો રહેશે અને લાઇટિંગ પ્રોપર હોવું જરૂરી છે. વિડીયોમાં આગળ વધે તે પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હો તો અમારી જે યુટ્યુબ ચેનલ છે ગુજરાત સરકારી હબ તેને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક પેજ અને વોટ્સઅપ જે અમારું ગ્રુપ છે અને થ્રેડ અકાઉન્ટ છે તે બધામાં જોઈન કરી લેજો. અને જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાતી હોય તો તમે અમને ઇન્સ્ટાગ્રામ તેમજ QR કોડ જે આપેલો છે સ્ક્રીન પર તેને સ્કેન કરીને તમે અમને વોટ્સઅપ મેસેજ પણ કરી શકો છો. અમે તમને ફોર્મ પણ ભરી આપીશું. સાથે તમારા જે પણ પ્રોબ્લેમ હશે તે અમે તમને સોલ્વ કરી આપીશું. ત્યારબાદ આપણે જે વેરિફિકેશન કરી દીધું છે ફોટાવાળું, ત્યારબાદ અહીંયા તમારે એક પિન બનાવવાનો રહેશે. તમારો એક જે આ એપ્લિકેશન ખોલવા માટે પિન બનાવવાનો હોય છે, એટલે તમારે એક પિન બનાવવાનો રહેશે. જે રીતે આપણે મોબાઈલનું લોક કરીએ છીએ એ રીતે આ એપ્લિકેશનનું લોક કરવાનું હોય છે. કન્ટિન્યુ કર્યા બાદ તમારી સામે તમારી આ એપ્લિકેશન ઓપન થઈ જશે. એટલે કે તમારી સામે એક QR કોડ ઓપન થશે. એ QR કોડને ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડની ડિટેલ્સ આખી આવી જશે. તમારું આધાર કાર્ડ આવી જશે, ડિજિટલ આધાર કાર્ડ. ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તમારો એક ફોટો આવશે, તમારું નામ, ડિજિટલ આધાર કાર્ડ જે પણ તમારો આધાર કાર્ડ નંબર છે તે આવી જશે, તમારું એડ્રેસ આવશે. આ રીતની તમામ ડિટેલ્સ તમારી જે આધાર કાર્ડની છે તે અહીંયા આવી જશે. ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે તમે જોઈ શકો છો કે અપડેટ માય આધાર અને માય કોન્ટેક્ટ કાર્ડ, એટલે જે માય કોન્ટેક્ટ કાર્ડ છે એ તમારો જે પેલો QR કોડ છે ને એ આવશે. એ QR કોડ તમે કોઈને સેન્ડ કરશો તો તેમાં તમારો મોબાઈલ નંબર શેર થઈ જશે. આપણે હવે જોઈએ કે અપડેટ કેવી રીતે કરવું દરેક માહિતી. તો અહીંયા અપડેટ માય આધાર ઉપર ક્લિક કરીશું એટલે આ રીતનું જે ત્રીજા નંબરનો તમને અહીંયા ફોટો દેખાય છે કે મોબાઈલ નંબર અપડેટ, એડ્રેસ અપડેટ, નેમ અપડેટ અને ઈમેલ અપડેટ, એટલે કે અત્યાર હાલમાં આટલી વસ્તુ અપડેટ કરી શકો છો તમે ઘરે બેઠા મોબાઈલ થ્રુ. હજુ હાલમાં પણ આ એપ્લિકેશન પ્રોસેસમાં છે, એટલે આની અંદર કેટલાક નવા ફીચર્સ આગળ જતાં ઉમેરાશે. દરેક વસ્તુ તમે ઘરે બેઠા કરી શકશો. હાલમાં આટલી 4 વસ્તુ તમે ઘરે બેઠા અપડેટ કરી શકો છો, સુધારો વધારો કરી શકો છો. આપણે નોર્મલી જોઈએ છીએ કે મોબાઈલ નંબર માટે આપણે ફરજિયાત આધાર કાર્ડ સેન્ટરે જવું પડતું હતું, એટલે આપણે એ ઓપ્શન પહેલાં જોઈ લઈએ. આધાર કાર્ડ જે મોબાઈલ નંબર છે ત્યાં આપણે ક્લિક કરીશું મોબાઈલ નંબર અપડેટ ઉપર. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન બીજું થઈ જશે. અહીંયા તમને જણાવે છે કે 7 દિવસમાં તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે. તમારે જે પેમેન્ટ પ્રોસેસ છે એ 75 રૂપિયાનું રહેશે. જે પહેલાં 50 રૂપિયા હતા, જે વધીને 75 રૂપિયા થયા છે મોબાઈલ નંબર અપડેટના. ત્યારબાદ અહીંયા તમારે જે સ્ટેપ છે એ તમને દર્શાવ્યા છે કે કઈ રીતે તમારે અપડેટ કરવાનો છે. ત્યારે કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે આપણી સામે એક OTP આવશે. એટલે જે મોબાઈલ નંબર છે આપણો ઓલ્ડ, તેમાં OTP જશે. OTP એડ કરતાની સાથે સબમિટ કરીશું એટલે આપણે જે કરંટ મોબાઈલ નંબર છે એ લખેલો આવશે ઉપર ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ. ત્યારબાદ આપણે જે નવો મોબાઈલ નંબર એડ કરવાનો છે આધાર કાર્ડમાં તે અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ન્યૂ મોબાઈલ આધાર નંબર લખ્યો છે, ન્યૂ મોબાઈલ નંબર, ત્યાં આગળ તમારે જે નવો નંબર તમારે અટેચ કરવાનો છે, અપડેટ કરવાનો છે તે લખવાનો રહેશે. ત્યારબાદ સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક OTP જનરેટ થઈ જશે. OTP એડ કરતાની સાથે જ આપણે ન્યૂ નંબર OTP વેરીફાઈ સક્સેસફુલ થઈ જશે. ત્યારબાદ ફરીથી તમારે એક ફેસ KYC કરવાનું રહેશે, એટલે ફેસ ઓથેન્ટિકેશન જે લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરતાની સાથે જ ફરીથી આપણે એક જે રીતે આગળ KYC કર્યું હતું આપણે ફેસથી, એ રીતે ફેસનું KYC કરવાનું રહેશે. ફેસ KYC કરતાની સાથે જ અહીંયા ફેસ ઓથેન્ટિક સક્સેસફુલી થઈ ગયેલું બતાવે છે, એટલે પ્રોસેસ પે ઉપર ક્લિક કરવાનું રહેશે. પે ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે કન્ટિન્યુ એન્ડ પે ઉપર ક્લિક કરશો એટલે તમારે પેમેન્ટ કરવાનું રહેશે ઓનલાઈન. એટલે તમે જે 75 રૂપિયા પેમેન્ટ કરશો એટલે એ તમારું જે એપ્લિકેશન છે મોબાઈલ નંબર ચેન્જ કરી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને 7 દિવસમાં ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે ખુદ મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો આધાર કાર્ડમાં. આ રીતે જે પણ આપણે 4 ઓપ્શન આગળ જોયા છે, મોબાઈલ નંબર,
એડ્રેસ, નામ અને ઈમેલ આઈડી ચેન્જ કરવાનું, અપડેટ કરવાનું, તે દરેક માહિતી તમે કરી શકો છો. અને આ એપ્લિકેશનથી તમે કેટલી વાર તમારું આધાર કાર્ડ સુધારો કર્યો છે તેનું સ્ટેટસ ચેક કરી શકો છો. સાથે જ આધાર કાર્ડને લગતી તમામ માહિતી તમે આ એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. બીજા કોઈ પણ તમને સવાલ થતા હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જરૂરથી અમને મેસેજ કરજો. ચેનલ ઉપર નવા આવે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરાવવા હોય અમારી પાસે તો તમે આ QR કોડ સ્કેન કરીને અમને મેસેજ કરી શકો છો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક પેજ અને વોટ્સઅપમાં જોડાવા માટે, વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે જે યુટ્યુબ ચેનલમાં ઉપર લિંક આપી છે ત્યાં ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. અને યુટ્યુબ ચેનલ, થ્રેડ તેમજ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને જોઈન કરવાનું ભૂલતા નહીં. માહિતી તમને ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.